મારી બહેનની છોકરી જાનકીનું લગ્ન આવે છે તો એની મમ્મી ડેડીને ધમકી આપે કે મારા લગ્નમાં ઓનલી 200 પીપલને જ બોલાવવાના છે અને જે આંટી અંકલ હું ના ઓળખું એ મારી લગ્નમાં જોઈએ જ નહીં. તો એના મમ્મી ડેડી ગભરાય કે આટલા બધા જૂના જમાનાના કુટુંબી અને ભાઈબંધો આપણા બધા કોઈને નહીં બોલાવાય, એમનું નાક કપાઈ જશે સોસાયટીમાં. તો મને બોલાયો. મેં કીધું જાનકી તું અહીં બેસી જા. મેં કીધું તને ભાન પડે છે? મેં કીધું તારા મમ્મી ડેડી આટલો બધો ખર્ચો કરે લગ્નમાં અને તું એમના ફ્રેન્ડોને નહીં બોલાવ? કીધું કે ના મને નાનું જ લગ્ન રાખવું છે મામા. મેં કીધું તું ચાપલી બેસી રહે. મેં કીધું લગ્ન તારે જાતે રાખવું હોય, તને જેટલા બોલાવવા હોય તો રાખજે તું, એટલે તું જ ખર્ચો આપજે બધી. તારો તો કે ના ના અંકલ હું તો બ્રોક થઈ ગઈ છું. મેં કીધું તું 4 વર્ષ ઘરે બેસી રહી, તું ફિઝિયોથેરાપિસ્ટ છું અને તારા જોડે પૈસો નથી. કીધું કોઈ વાંધો નહીં, તું જઈને કોર્ટમાં લગ્ન કરી આવ, તારા 200 જણાને બોલાવજો કોર્ટમાં, તઈ મળી જશે. તારે બંધ થઈ ગઈ. મેં કીધું તારા મમ્મી ડેડી સારા લાગે છે, તારે તો મનીષ મલ્હોત્રાના કપડા લઈ આવશે ઇન્ડિયાથી ને લાલ રંગના શૂઝ ડુબીટાના 2000 ના મમ્મી પાસે મંગાયા. તારે મમ્મી ડેડી સારા લાગે છે, પણ જ્યારે મમ્મી ડેડીને એમનું સાચવું હોય તારે તું ના પાડો છું. મોડું જ બંધ થઈ ગયું એનું. આપણે આવા નૈડાઓને સાંભળવાનું જ નહીં. અને 200 માણસનું લગ્નમાં મજા આવતી હોય, 500 માણસો જોઈએ તો જ આમ મસ્ત ડાન્સ થાય. 200 માણસમાં અડધો તો જતા રહે, ડાન્સ ફ્લોરમાં 20 જણા રહે, એમાં શું મજા આવે? બોલી જ નહીં હારી, બોલી જ નહીં. બેન બહુ ખુશ થઈ ગઈ ને બધાને બોલાયા, 700 માણસનું લિસ્ટ થઈ ગયું. મજા આવી જ ગઈ.